ધોળકા શહેરમાં મૂળભૂત સુવિધાઓને લઈને સ્થાનિકોમાં રોષ વધતો જોવા મળી રહ્યો છે। જોગણી માતાજીના મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગટરનું ગંદુ પાણી સતત રસ્તા પર ફરી વળતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત ધોળકા નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગંદા પાણીના કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ નોંધવામાં આવશે। છેલ્લા 2-3 વર્ષ નહીં 5 વર્ષથી આ પ્રોબ્લેમ હાલે છે। અત્યારે આ તમે જગ્યા જો એ માતાજીનું આસ્થાનું સ્થાન છે, ત્યાં 4 દિવસ પ્રસંગ છે। આ મહેમાન અમારે કેમને સાચવવાના? નાના બાળકો બી નથી નીકળી શકતા અહીંથી। આ લોકોને રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી અમારું, અને લીલા હિસાબે છોકરા પડી જાય, ગયડા માજીઓ પર પગ ભાંગી જાય, કોણ જવાબ આપશે એનો? વામી રોડ થાય અને હજુ તો આના 2 મહિના 2 વર્ષ પહેલા તો પેલા માટીવાળું પાણી પીધું અમે ભાઈ આખી સોસાયટીએ। 2 વર્ષથી આ પાણીના ગટરની તકલીફ છે। ઘડીએ ઘડીએ ગટરો ઉભરાય છે। કમ્પ્લેન કરીએ તો અઠવાડિયા 10 દિવસમાં સારું લાગે અને પછી એવી ને એવી ગટરો ઉભરાય છે। ગટરોમાં એટલી ગંદકી નીકળે છે કે નરક પણ બહાર આવે છે। અત્યારે છોકરાઓ બધા બહાર રમતા હોય, વેકેશન પડ્યું છે, કોઈ મહેમાન આવ્યું, કોઈના સગાવાલા આવ્યો હોય તો એમ કે શું આ સોસાયટીમાં પડ્યા રહ્યા છો, બહાર નીકળી જાઓ ને। પણ શું કરે, બધાની પાસે થોડા પૈસા છે તો બધા બહાર નીકળી જાય। ગટરો તો સાફ કરાવ